સમાચારો તરફ નજર કરીએ તો અમદાવાદમાં જુહાપુરામાં પોલીસનું મેગા સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે। અલગ અલગ ટીમો બનાવી અને સર્ચ કરવામાં આવ્યું। સેક્ટર 1 એડિશનલ પોલીસ કમિશનરની આગેવાનીમાં સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે। અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે પોલીસનું સર્ચ ઓપરેશન જોવા મળી રહ્યું છે, જ્યારે 31 ડિસેમ્બર પહેલા પોલીસની કડક કાર્યવાહી જોવા મળી રહી છે। અમદાવાદના अलग अलग टीमों बनावी और कॉम्बिंग करवामां आवी रह्युं छे। जुहापुरा विस्तारमां सर्च जोवा मळी रह्युं छे, ज्यारे कॉम्बिंग हाथ धरी और 31 एटले के 31 डिसेम्बर पहला कोई जुहापुरा फतेवाड़ी और वेजनपुर विस्तार में पुलिस द्वारा सघन कॉम्बिंग आयोजन करवामां आवे छे। तेमां 3 जीसीपी 5 एसीसी અને પોલીસ અધિકારી અને કર્મચારી સાથે 400 જેટલા સ્ટાફ અત્યારે ફંડિંગ કરી રહ્યા છે। એમાં પોલીસ ઇન્સ્પેક્ટરની આગેવાનીમાં 10 ટીમો બનાવી છે અને જુદા જુદા દિશાથી એ તમામ જે ડિસ્ટ્રીબ્યુટર છે, બુટલેગર છે, એમસીઆર છે, એનડીપીએસ ડ્રગ્સના જે આરોપીઓ છે એને અત્યારે ઘરે ઘરે જઈને ચેકિંગ કરવામાં આવી રહી છે। અત્યારે પોલીસ દ્વારા સઘન વાહન ચેક કરવામાં આવી રહી છે, જેમાં વાહનમાં કોઈ છરી ચપ્પા કે દારૂ કે એવી કોઈ વસ્તુ હોય એના વિરુદ્ધમાં તાત્કાલિક ગુનો દાખલ કરવામાં આવશે। તો સુરતમાં યુવકની 4 આંગળીઓ કપાઈ ગઈ છે। વેડ ડભોલીના યુવક સાથે વિચિત્ર ઘટના બની છે। રાત્રે વરિયાવ બ્રિજ પાસે બાઇક ઊભી રાખી હતી, લઘુશંકા કરવા ગયો અને બેભાન થઈ ગયો, ત્યારે યુવકને ચક્કર આવ્યા બાદ બેભાન થયો। જ્યારે 15 મિનિટમાં ભાન આવતા યુવકને ખબર પડી કે તેના હાથની 4 આંગળીઓ કપાયેલી જોવા મળી। મયુર તારાપરાતની અમરોલી પોલીસ સ્ટેશનમાં અરજી પણ કરી છે। જ્યારે અમરોલી પોલીસ આંગળી શોધવા લાગી છે, ત્યારે યુવક વઢવાણના ખારવા ગામનો વતની હોવાનું સામે આવી રહ્યું છે। મિની બજારમાં શ્રીજી ચેમ્બરમાં નોકરી કરે છે, ત્યારે જેમ્સ કારખાનામાં એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે અને યુવક જે છે તેની રહસ્યમય રીતે આંગળીઓ કપાતા હાલ જાણવાજોગ ફરિયાદ પણ નોંધાઈ છે। બેજન સર્કલથી ત્યાંથી હું પછી એને વાર લાગીને એટલે હું ઘર બાજુ જવા રવાના થયો। તો રવાના થયો એટલે વચ્ચે રસ્તામાં મારે કોલ આવ્યો, એટલે હું ઊભો રહ્યો એટલે કોલમાં વાત કરીને પછી પાછો પેશાબ કરવા પાછો ઊભો રહ્યો। પેશાબ કરીને હું પછી બાઇક ચાલુ કરવા જતો હતો ને તો મને અંધારા અને ચક્કર આવવા લાગ્યા। એટલે હું નીચે બેસી ગયો, પછી શું થયું ને એ મને કંઈ ખ્યાલ રહ્યો નથી। તમને ક્યારે ખબર પડી કે આંગળી? જ્યારે હું આમ ઊભો થયો પાછો, જ્યારે અંધારાને ચક્કર આવ્યો એટલે બેસી ગયો। પછી થોડી વાર કેટલી વાર હું એમના રહ્યો એ મને ખ્યાલ નથી, પણ પછી જ્યારે ઊભો થયો ને ત્યારે ખબર પડી કે હું બાઇક પર બેસવા જતો હતો ને ત્યારે આંગળા નથી। આથી પૂછપરછમાં અમે જે ભોગ બનનાર જે છે એ તો બીજા ઘણા બધા પોલીસની એંગલથી પૂછપરછ કરીએ ને, એટલે એમનું કહેવું એવું છે કે સાહેબ કદાચ પોસિબલ છે કદાચ એમ કે આ જે જ્યાં ભોગ બનનાર ઊભા રહેલા એ જગ્યા થોડી વેરાન છે અને શિયાળાનો સમય હતો અને 10 જેવું તો વાગી ગયું છે રાતના આશરે એમ, એટલે કદાચ કોઈ જાનવર નજીકમાં આવી, કોઈ જંગલી જાનવર કોઈ એમ, અને કદાચ ઝાવ મારી ગયું હોય, બરાબર, એવી શક્યતા હાલ તો એ બતાવે છે। છતાંય આપણે તમામ એંગલથી હાલમાં તપાસ ચાલુ છે। કોંગ્રેસ કોર્પોરેટરના ભત્રીજાએ લાખોની ઠગાઈ કરી છે। વડોદરામાં મુથુટ ફાઇનાન્સ સાથે ઠગાઈ કરાઈ છે। દીપક ભોજવાણીએ 12.71 લાખની ઠગાઈ કરી છે। દીપક કોંગ્રેસ કોર્પોરેટર સુભાષ ભોજવાણીનો ભત્રીજો છે। દીપકે ગોલ્ડ લોનના નામે નાણાં લીધા હતા, જ્યારે મુથુટ ફાઇનાન્સના મેનેજરે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। વડોદરામાં કોંગ્રેસ કોર્પોરેટરના ભત્રીજાએ લાખોની ઠગાઈ કરી। મુથુટ ફાઇનાન્સ સાથે ગોલ્ડ લોનના નામે પૈસા પડાવી અને ઠગાઈ કરી છે। દીપકે ગોલ્ડ લોનના નામે નાણાં લીધા હતા, ત્યારે મુથુટ ફાઇનાન્સના મેનેજરે ફરિયાદ નોંધાવી છે। વલ્લભ વિદ્યાનગરમાં જીએસટીના દરોડા જોવા મળી રહ્યા છે। 10થી વધુ વેપારીઓના ત્યાં જીએસટીના દરોડા પાડવામાં આવી રહ્યા છે, ત્યારે ટોની સેન્ટર પોઈન્ટ દુકાનમાં જીએસટીના દરોડા જોવા મળી રહ્યા છે। વડોદરા જીએસટીની 10થી વધુ ટીમો હાલ દરોડા પાડી રહી છે, ત્યારે ટોની સેન્ટર પોઈન્ટ દુકાનમાં જીએસટીના દરોડા જોવા મળી રહ્યા છે। વલ્લભ વિદ્યાનગરમાં જીએસટી હાલ સક્રિય થયું છે વિભાગ, ત્યારે 10થી વધુ વેપારીઓને ત્યાં જીએસટીના દરોડા પડ્યા છે, ત્યારે વેપારીઓમાં ખળભળાટ સર્જાયો છે। ગે એપ્લિકેશન દ્વારા સંપર્ક યુવકને ભારે પડ્યો છે। યુવક પાસેથી મોબાઈલ અને રોકડ પડાવી લેવામાં આવ્યા છે, ત્યારે
QR કોડ દ્વારા 20,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે. અમદાવાદમાં 3 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. નારોલ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. ગે એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને તેના મારફતે સંપર્ક થયો હતો યુવક જોડે. ત્યારે આ યુવકને ગે એપ્લિકેશન વાપરવી ભારે પડી છે. માર મારી યુવક પાસેથી મોબાઈલ અને રોકડ પડાવી લીધા છે. QR કોડ મારફતે રૂપિયા 20,000 પડાવી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસને જાણ કરશે તો યુવકની કરતૂતની બધાને જાણ કરવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે નારોલ પોલીસે 3 લોકો વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધી છે. ત્યારે યુવકને ધમકી આપવામાં આવી હતી. તેમ છતાં પણ યુવક સામે જતા પોલીસ સ્ટેશન ગયો અને તેણે સમગ્ર મામલે આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. આ સાથે સમાચારોમાં આગળ નજર કરીએ તો અમદાવાદમાં સિમ કાર્ડના ગેરકાયદે ઉપયોગનું કૌભાંડ સામે આવ્યું છે. સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અને કાર્ડ મેળવ્યું છે. આનંદનગરના PNTC ટાવરમાં પોલીસની રેડ પાડવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2ની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી સિમ કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ મળી આવ્યા છે. જ્યારે આરોપીઓ સિમ કાર્ડ દુબઈ અને હોંગકોંગ મોકલતા હતા. સામાન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી અને સિમ કાર્ડ મેળવી ગેરકાયદે પ્રવૃત્તિ માટે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ ગેરકાનૂની પ્રવૃત્તિ માટે સિમ કાર્ડનો ઉપયોગ કરતા હતા. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. નકલીનું ધતિંગ બેખૌફ ચાલી રહ્યું છે. ત્યારે ઊંઝામાંથી હવે નકલી જીરું ઝડપાયું છે. કીર્તિ ટ્રેડિંગ પર ફૂડ વિભાગના દરોડા પાડ્યા. ત્યારે દરોડા પાડતા વખતે વરિયાળીને કલર કરી અને જીરું બનાવીને વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. નકલી જીરું બનાવતો હેમારામ ચારણ ઝડપાઈ ગયો છે. રામગોપાલ બજારિયાની પણ પેઢી હોવાનું આ સામે આવી રહ્યું છે. ત્યારે ફૂડ વિભાગે 1,27,000નો મુદ્દામાલ હાલ જપ્ત કર્યો છે. ત્યારે વધુ એક નકલીની દાસ્તાન સામે આવી છે કે જેમાં વરિયાળીને કલર કરી અને જીરું બનાવી અને વેચતા હતા અને લોકોને ઠગી લેતા હતા. ઊંઝાના કીર્તિ ટ્રેડિંગમાંથી આ રેડ પાડતા દરમિયાન જીરું મળી આવ્યું છે. નકલી જીરું હોવાનું સામે આવી રહ્યું છે. જ્યારે ફૂડ વિભાગે 1,27,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાજપ શાસિત ઊંઝા પાલિકામાં ભડકો જોવા મળી રહ્યો છે. એપીએમસી ડિરેક્ટર પદને લઈને આ ભડકો જોવા મળી રહ્યો છે. ખાસ સાધારણ સભામાં વિરોધ કરાયો છે. ભાજપે પ્રિતેશ પટેલને મેન્ડેટ આપતા વિરોધ જોવા મળી રહ્યો છે. પ્રિતેશ પટેલ સામે અલ્કેશ પટેલની ઉમેદવારી હતી. જ્યારે પ્રિતેશ પટેલ એપીએમસીના પ્રતિનિધિ તરીકે વિજય થયા છે. જ્યારે એપીએમસીના ડિરેક્ટર પદને લઈને આ બબાલ જોવા મળી રહી છે. ભાજપ શાસિત ઊંઝામાં હાલ ખાસ સાધારણ સભામાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઊંઝા નગર સેવા સદનમાં ભાજપે પ્રિતેશ પટેલને મેન્ડેટ આપતા વિરોધ જોવા મળી રહ્યો છે. ઊંઝા પાલિકામાં એપીએમસી ડિરેક્ટર પદને લઈને હાલ આ બબાલ જોવા મળી રહી છે. ખેંચતાણ જોવા મળી રહી છે. એપીએમસી ડિરેક્ટર પદને લઈને આ જે કાંઈ પણ છે તે સમગ્ર ઇસ્યુ છે. ત્યારે ખાસ સાધારણ સભામાં વિરોધ કરાયો છે. ભાજપે પ્રિતેશ પટેલને મેન્ડેટ આપ્યો હતો, જેને લઈને હવે તે બાબતનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પ્રિતેશ પટેલ સામે અલ્કેશ પટેલની ઉમેદવારી હતી. ત્યારે પ્રિતેશ પટેલ એપીએમસીના પ્રતિનિધિ તરીકે વિજય થયા છે અને જેને લઈને સમગ્ર મામલો બીચકાયો છે અને વિરોધ જોવા મળી રહ્યો છે. જૂનાગઢમાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર પથ્થર ભરેલા 10 ટ્રક ઝડપાયા છે. જ્યારે ઝાંઝરડા ચોકડી પાસેથી આ ટ્રક ઝડપી પાડવામાં આવ્યા છે. 80 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. જ્યારે ટ્રક માલિકોને નોટિસ ફટકારવામાં આવી છે. ગેરકાયદેસર પથ્થર ભરેલા 10 ટ્રકો જે છે તે ઝડપાયા છે. ત્યારે ઝાંઝરડા ચોકડી પાસેથી આ ટ્રક ઝડપાયા છે. પોલીસે હાલ ડ્રાઈવરોની ધરપકડ કરી અને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ ઘટસ્ફોટ થવાની પણ સંભાવનાઓ છે. તારીખ 11/12/2024ના રોજ પ્રાંત અધિકારી શ્રી જૂનાગઢ દ્વારા જૂના બાયપાસ ખાતે આવેલ અલગ અલગ 2 પીઠા ઉપર આકસ્મિક તપાસ કરી બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજને બિનઅધિકૃત તેમજ રોયલ્ટી પાસ કરતાં વધારે જોયેલ ટ્રકો જોવા મળેલ, જે બાબતે અમને ફોન કરેલ અને અમે ત્યાં ગયેલ. જે કુલ 10 ટ્રકો છે જેમાં બિનઅધિકૃત
બિલ્ડિંગ લાઇમસ્ટોન ભરેલ, જેમાં અમુક બિનઅધિકૃત છે, અમુકમાં રોયલ્ટી પાસ કરતાં વધારે છે. તે 10 ગાડીઓ કસ્ટડીમાં લઈ બહુમાળી ભવન ખાતે મુકાવેલ છે. ટોટલ 80 લાખનો મુદ્દામાલ સીઝ કરેલો છે, જે અન્વયે આગળની કારણદર્શક નોટિસ આપી અને વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે. થરા નગરપાલિકાને બાકી વીજ બિલ ભરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. થરા નગરપાલિકાનું 4 કરોડનું વીજ બિલ બાકી છે, ત્યારે સંકલન મિટિંગમાં વિદ્યુત બોર્ડના ઇજનેરની રજૂઆત જોવા મળી. 72 કલાકમાં વીજ બિલ નહીં ભરવામાં આવે તો કનેક્શન કાપી નાખવાની ચીમકી છે. ત્યારે વોટર વર્ક્સ સહિતના વીજ બિલ પણ બાકી છે. ત્યારે થરા પાલિકાની આર્થિક સ્થિતિ કફોડી છે. સંકલન મિટિંગમાં વિદ્યુત બોર્ડના ઇજનેરે રજૂઆત કરવામાં આવી છે, ત્યારે વોટર વર્ક્સ સહિતના વીજ બિલ હજુ પણ બાકી છે. कचेरी यानी कि उत्तर गुजरात वीज कंपनी थरा पेटा विभाग कचेरी द्वारा થરા નગરપાલિકાના છેલ્લે અનેક વર્ષથી વીજ બિલના નાણાં ભરવામાં નથી આવેલા. સ્ટ્રીટ લાઇટના નાણાં 17.20 લાખ રૂપિયા આજ દિન સુધી બાકી છે અને વોટર વર્ક્સ વારીગૃહના 2.83 કરોડ 74,535 બાકી પડે છે. તે બાબતે અત્રેની કચેરી દ્વારા 72 કલાકની નોટિસ યાની કે 72 કલાકના અંદર વીજ બિલના નાણાં થરા નગરપાલિકાએ ભરપાઈ કરી દેવા, અન્યથા વીજ જોડાણ કાપી નાખવામાં આવશે એ બાબતે નોટિસ પાઠવેલી. સત્તાધાર વિવાદમાં સાધુ સંતો મેદાનમાં જોવા મળી રહ્યા છે. વિજય બાપુના સમર્થનમાં સંતો આવ્યા છે. ખાખી મઢીના મહંત સુખરામદાસ બાપુનું નિવેદન પણ સામે આવ્યું. તેઓએ કહ્યું કે સત્તાધારની જગ્યાને બદનામ કરવાનું આ ષડયંત્ર છે. કેટલાક લોકોની ઈચ્છા પૂરી ન થઈ તેથી આક્ષેપો કરે છે. વિજય બાપુ શિક્ષિત અને દીક્ષિત પણ છે. સત્તાધારની જગ્યા લાખો લોકોની આસ્થાનું પ્રતીક છે. સત્તાધારની જગ્યાને બદનામ ન કરવા માટે બાપુની અપીલ છે. સત્તાધારને જે લોકો બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે ને, એ લોકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે આસ્થાને સાથે ચેડા ના કરો. સત્તાધાર એકદમ બરોબર ચાલી રહ્યું છે અને સત્તાધારની અંદર જે મહંત છે પરમ પૂજ્ય શ્રી વિજય બાપુ સત્તાધારના સંચાલન ખૂબ સારી રીતે કરે છે. ધર્મને તમે લોકો બદનામ કરી રહ્યા છો, એટલે જે આવા લોકો ધર્મને બદનામ કરે છે એવા લોકોને અમે સરકારશ્રીને વિનંતી કરશું કે આવા લોકોને ઉપર તમે કડક એક્શન લે. તો રાજકોટમાં હોટલમાં તોડફોડ કરનારની ધરપકડ કરવામાં આવી છે. ભક્તિનગર વિસ્તારની હોટલમાં તોડફોડ કરી હતી. આરોપી અકરમ દાઉદાણીની પોલીસે ધરપકડ કરી છે. સીસીટીવીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. ભક્તિનગર વિસ્તારમાં તોડફોડ કરવામાં આવી હતી હોટલમાં, જ્યાં ફર્નિચરને પણ તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે આરોપી અકરમની પોલીસે હાલ ધરપકડ કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે. તો આવક કરતાં વધુ સંપત્તિનો કેસ સામે આવ્યો છે. જીઆઈએલના તત્કાલીન એક્ઝિક્યુટિવ એકાઉન્ટન્ટની ધરપકડ કરવામાં આવી છે. એકાઉન્ટન્ટ રુચિ ભાવસારની ધરપકડ કરાઈ છે. આવક કરતાં 624% વધુ સંપત્તિ મળી આવી છે. 2017થી 2022 દરમિયાન એકાઉન્ટન્ટ હતા, ત્યારે આવક કરતાં વધુ તેમની સંપત્તિના કારણે તેમની ધરપકડ કરવામાં આવી છે. ક્યાંથી આ સંપત્તિ આવી છે, કેવી રીતના મેળવવામાં આવી છે, સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ છાનબીન કરવામાં આવી રહી છે. ત્યારે 2017થી 2022 દરમિયાન તેઓ એકાઉન્ટન્ટ હતા, ત્યારે આવક કરતાં 624% વધુ સંપત્તિ મળી આવી છે, જેને લઈને પોલીસે હાલ તપાસ તેજ કરી છે. મહુધાના મહિસાની ડિજિટલ એરેસ્ટ ઘટના સામે આવી છે. સાયબર ક્રાઇમે 43 લાખની રકમ પરત અપાવી છે. જી હા, ફ્રીઝ કરાવેલી રકમ ગણતરીના દિવસોમાં જ પરત અપાવી દીધી છે. ઠગોએ 18 દિવસ સુધી દંપતીને હેરાન કર્યા હતા. વૃદ્ધ દંપતી ડિજિટલ એરેસ્ટના શિકાર થયા હતા. ટુકડે 61 લાખ પડાવી લીધા હતા, જ્યારે પોલીસે આરટીજીએસ ટ્રાન્ઝેક્શન બ્લોક કરાવી દીધા છે. ત્યારે 7 દિવસમાં જ ફરિયાદીના ખાતામાંથી 43 લાખ પરત મળી જશે. ત્યારે આરોપીઓને શોધવા માટે એલસીબી અને સાયબર ક્રાઇમની ટીમ જે છે તે હાલ સક્રિય થઈ છે અને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. એક સિનિયર સિટીઝન જે બેન છે, એમને એક કુરિયરમાંથી કોલ આવેલો કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ છે અને તમને અમે જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને તમારી બાબતમાં જાણ કરીએ છીએ,
એ લોકો તમને કોલ કરશે. થોડીક જ વાર પછી અલગ અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે એમની ઉપર કોલ આવવા માંડ્યા, ઓડિયો કોલ, વિડીયો કોલ તમામ. અને એમ કરી એને જે સિનિયર સિટીઝન છે એને એકદમ ડરાવી દેવામાં આવેલા અને કોઈને એ લોકો જાણ ન કરે એ પ્રકારની ફોન ઉપર ધમકી આપવામાં આવેલી. આરોપીઓમાં જે અલગ અલગ 2 નામ એમણે આપેલા છે, પરંતુ એ નામ પણ ખોટા હોવાની શક્યતા છે, કારણ કે એન્ફોર્સમેન્ટ એજન્સી તરીકે જ્યારે આ લોકો પોતાની ઓળખ વિડીયો કોલની અંદર જે આપતા હોય છે એ મોટે ભાગે નામ ખોટા નીકળતા હોય છે. તો સત્તાધાર વિવાદને લઈ અને ભાવિકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. સંદેશ ન્યૂઝ સાથે ભાવિકોએ સીધી વાતચીત કરી. સત્તાધાર સાથે જોડાયેલા ભાવિકોમાં રોષ છે. શ્રદ્ધાળુઓએ કહ્યું કે ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યું છે. આ પાગીગાની જગ્યા ખૂબ જ પવિત્ર છે. વર્ષોથી અહીં સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે. ખોટી રીતે પૈસા પડાવવા માટે ધાર્મિક જગ્યાને બદનામ કરવામાં આવી રહી છે. જે રીતે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને શું લાગે છે તમને? આ કોઈ ચોક્કસ સમૂહના લોકો આ જાણી જોઈને વિવાદ કરતા હોય એવું લાગે છે. આવું કઈ આપ પણ જોઈ રહ્યા છો, અહીંયા આવું કઈ છે નહીં. અને કોઈ 2-5 જણાનો કોઈ અસંતોષ કે કોઈ તકલીફ હોય અંદર, એના કારણે આવો વિવાદ જાણી જોઈને ઉભો કરવામાં આવે છે. ચોક્કસ લોકો કોઈ એવું ટોળકી રચી અને કોઈ કરતા હોય, આનાથી કોઈ અમારે શ્રદ્ધામાં અમને કોઈ ઠેસ પહોંચતી નથી. અમે તો તન મન ધનથી જોડાયેલા છીએ. આગામી સમય તમે શું કહેશો, શું કરવું જોઈએ? આ વિવાદ જે ચાલી રહ્યો છે, બંને ભાઈઓ વચ્ચેનો વિવાદ છે અને સાથે જગ્યા બદનામ થઈ છે, તો એમને કઈ એવો વિવાદ હોય તો કાયદાકીય પ્રોસેસ કરી અને એવું પણ કરવું જોઈએ આમાં. આ બાકી તો આ કોઈ રચાયેલી કોઈ ઓલી હોય એ ટાઈપનું છે. બાકી આવું કોઈ વિવાદ છે જ નહીં. અમે આટલા વર્ષોથી અહીંયા છીએ, બાપુની નજીક છીએ, સત્તાધારની નજીક છીએ. આ જગ્યાની અંદર એવું કોઈ અપવિત્ર કામ થતું નથી. જે કઈ આક્ષેપો છે તદ્દન પાયા ચોક્કસ જ્ઞાતિના લોકો કોઈને પર્સનલ બાબત હોય અને આ જગ્યાને બદનામ કરી અને પોતાની પ્રતિનિધિ મેળવવા માટે આવું કંઈ કરતા હોય છે. બાકી આ પવિત્ર જગ્યા છે, આ દુખિયાનો દરબાર છે, અહીંયા કોઈ એવું કંઈ થતું નથી. અને વિજય બાપુ તો ઓલિયો પુરુષ છે અને લોકોની રાતદી સેવા કરે છે. વહેલા 4 વાગે ઉઠીને ગાયોની સેવા, અમારી ઘણી વાર અમે હારે થઈ ગયેલા બાપુને, એટલે સવારે વાસરું ગાયોની સેવા કરવી, મહેમાનને જમાડવા, 200 ની 200 ઠલવાય, બધાની વ્યવસ્થા કરવી, વિજય બાપુનું આ કામ છે. બાકી આ તદ્દન વિહોણું છે. સત્તાધારની જગ્યામાં આવું બની જ ન શકે. અમે 200 વર્ષ અમારી પેઢીઓ જોડાયેલી છે, અહીંયા કોઈ એવું બન્યું નથી. ખાસ કરીને જગ્યાને બદનામ ન કરવી જોઈએ અને જે બંને ભાઈઓ વચ્ચેનો જે કઈ પણ પ્રશ્ન હોય તેનું સમાધાન સુખરૂપે થાય તેવું લોકો ઈચ્છી રહ્યા છે. કેતનુ સંદેશનું સત્તાધાર. નવસારી શહેરમાં શિયાળામાં જ પાણીની પરાયણ શરૂ થઈ છે. પાલિકાના આયોજનના અભાવે નાગરિકોને પાણીનો કાપનો સમસ્યા વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે તંત્રએ અંબિકા ડિવિઝન સિંચાઈ યોજનાના સમારકામનું કારણ આગળ આપી અને કાપ જાહેર કરી દીધો છે. પાણીના પૂરતા સ્ત્રોત હોવા છતાં પાલિકાએ દિવસમાં 1 વાર પાણી આપવાનો નિર્ણય કરતા લોકોને હાલાકી વેઠવાનો વારો આપ્યો છે. નવસારીના મુખ્ય જળ સ્ત્રોત તળાવોને ઇન્ટરલિંક કરી શહેરને પાણી પૂરું પાડવાની યોજના માત્ર કાગળ ઉપર રહી ગઈ છે. ત્યારે પાલિકાએ કરકસરપૂર્વક પાણીનો વપરાશ કરવાની સુફિયાની સલાહ આપી છે. તો બીજી તરફ વિપક્ષે પણ પાણી મામલે સવાલો ઉઠાવ્યા છે. જે પેલા નગરપાલિકાવાળાએ 1.5 મહિનાનો કાપ મૂક્યો છે તે અમને ખૂબ જ તકલીફ પડે છે. અને હવે એક જ ટાઈમ પાણી આવે છે અને સવારે બી મોડું આવે છે ને અમે વહેલા કામ કરવા જઈએ છીએ ને અમને પાણીનો ખૂબ તકલીફ પડતી છે. અને અમે પીવાનું પાણી પણ વેચાતું લઈએ છીએ અને અમારા છોકરા સ્કૂલે જાય છે સવારના, તેને પણ ખૂબ તકલીફ પડે છે. આ બધા ભ્રષ્ટાચારનો ભોગ નવસારીની પ્રજા શા માટે બને? શા માટે એક જ ટાઈમ પાણીનો વેરો જો વસૂલાતો હોય તો પાણી કાપ થવો જ નહીં જોઈએ. જલ મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપણા સાંસદશ્રી પાસે છે. ભારત સરકાર ગ્રામ પંચાયતથી દેશની સર્વોચ્ચ પંચાયતમાં સત્તા છે, અમર્યાદિત સત્તા છે. તમે પાણી ફૂલ ટાઈમ નથી આપી શકતા? આવનારા દિવસોમાં મહાનગરપાલિકા ડિક્લેર થવા જઈ રહી છે. રોડ, રસ્તા, ગટર, પાણી, સિંચાઈના પ્રશ્નો એટીએમ પાણીના નાખવામાં આવ્યા. પાણી કાપ ક્યારેય પણ યોગ્ય નથી. પાણી હમણાં હાલે કામ ચાલુ હોવાથી અંબિકા ડિવિઝન પાણી અમારું હમણાં હાલે બંધ છે. એટલે અમારા સેપરેટ બોરો, જે 5 બોરો છે, અમારા દુધિયા તળાવના 2 છે, મંગોળિયાના છે, ટેકનિકલ પાસેના, એ અમે ચાલુ કર્યા છે, કાર્યરત કર્યા છે. ત્યાંથી પણ અમે પાણી લઈએ છીએ. શહેરીજનોને એ જ અપીલ છે કે હમણાં લગભગ 1.5 મહિના માટે પાણી થોડું ઓછું મળશે તો પાણીનો બગાડ આપણે ઓછો કરશું અને સંયમતાને સાચવતી રાખશું કે થોડું પાણી આપણે વેડફાય ના, એ જોઈશું આપણે.